2 કરોડની એ નકલી ચલણી નોટો ઝડપાય છે ને તેના તાર છેક પ્રદીપ ગુરુજી સુધી એ પહોંચી જાય છે। વોટ્સએપની એ વાયરલ ચેટ અત્યારે સામે આવી છે। નકલી નોટ કેસમાં પ્રદીપ ગુરુજીના નવા કાંડ છે તે બહાર આવ્યા। પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર ચોંકાવનારો ખુલાસો કર્યો। 1500 થી વધુ સ્ક્રીનશોટ હોવાનો પૂર્વ સાધકોનો દાવો। મહિલાઓ પાસેથી મરજીથી આવ્યા હોવાના લખાણ છે તે લખાવી લેતા હોવાના પણ લાગ્યા આરોપ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો સમાચાર એ ચૂકવનારા ખુલાસાને લઈ સામે આવી રહ્યા છે કે જ્યાં છેલ્લા કેટલાક દિવસોથી આ ખૂબ ચર્ચામાં રહેલા નકલી નોટ કેસમાં પ્રદીપ ગુરુજીના નવા કાંડ છે તે બહાર આવ્યા। યોગ આધ્યાત્મિકની આડમાં ગેરકૃત્યના ગંભીર આક્ષેપ। પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર ચોંકાવનારો ખુલાસો કર્યો। સુરતના આશ્રમમાં રાત્રે યુવતીઓ લાવવાના પણ લાગ્યા આરોપ। વોટ્સએપ પર અંગત ચેટિંગના પુરાવાઓ છે તે પણ બહાર આવ્યા। 1500 થી વધુ સ્ક્રીનશોટ હોવાનો પૂર્વ સાધકોનો દાવો। રાત્રે 12 થી સવારના 5 સુધી યુવતીઓ સાથે ચેટિંગ કરતા હોવાના પણ લાગ્યા આક્ષેપ। અંગત શબ્દોથી ભરેલા મેસેજ આવ્યા સામે। મહિલાઓ પાસેથી મરજીથી આવ્યા હોવાના લખાણ છે તે લખાવી લેતા હોવાના પણ લાગ્યા આરોપ। અવાજ ઉઠાવનારને ધમકી કે પૈસા આપી અને દબાવવાના પણ લાગ્યા આરોપ। જે રીતના એ ખૂબ ચર્ચામાં આવેલા સુરતથી કે જ્યાં તે આશ્રમની આડની અંદર ન માત્ર નકલી નોટ પણ એ મહિલાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાના પણ આરોપ છે તે પ્રદીપ ગુરુજીની સામે લાગ્યા છે। જે રીતના એ 2 કરોડ કરતાં વધારેની પણ નકલી નોટો છે તે છાપી અને અમદાવાદ શહેરની અંદર ડિલિવરી કરતા એ પોલીસના હાથે ઝડપાયેલા એ પ્રદીપ ગુરુજીના અનેક કાંડો છે તે એક બાદ એક બહાર આવી રહ્યા છે। ત્યારે વોટ્સએપ ચેટ પણ એક અત્યારે વાયરલ થઈ રહી છે અને તેની અંદર એ સાધ્વીઓ સાથે કે જે તે ત્યાં આશ્રમે કોઈના કોઈ કારણોસર આવતી હોય અને તેના જ કારણે તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અથવા તો તેમની સાથે પૈસાની લેતી દેતીમાં પણ તેઓ સાથે ભ્રષ્ટાચાર અથવા તો ગેરવર્તન કરીને દબાવવાનો પ્રયત્ન કર્યો તેવા અનેક આક્ષેપો એ પૂર્વ સાધકોએ લગાડ્યા છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના 2000 રૂપિયાની લઈ અને આખો કાંડ એ 2000 કરોડ રૂપિયા સુધી પહોંચ્યો કે જ્યાં એ માત્ર નાના એવા આશ્રમથી શરૂ કરેલી આ ગેરકૃત્યની આડ એ 2000 કરોડ રૂપિયા અને સાથે જ મોટા આલિશાન બંગલા, આટલી મોટી પ્રોપર્ટીનો માલિક પ્રદીપ ગુરુજી ન માત્ર નકલી નોટના આરોપ પણ હવે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની સાથે સાથે છેતરપિંડીના પણ આક્ષેપો કરતા સોશિયલ મીડિયાની અંદર અનેક ફોટાઓ વાયરલ થયા અને સાથે જ પૂર્વ સાધકે ચોંકાવનારા ખુલાસા કર્યા। શું વધારે માહિતી? જી બિલકુલ કૃણાલ, વાત કરવામાં આવે તો એ પ્રદીપ ગુરુજી જેઓ સત્યમ યોગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે। સુરતની અંદર ખૂબ મોટું તેમનું એ સામ્રાજ્ય તેમણે ઊભું કરેલું હતું, પરંતુ થોડા દિવસો પહેલાં અમદાવાદના એ અમરાઈવાડી વિસ્તારમાંથી 2 કરોડની એ નકલી ચલણી નોટો ઝડપાય છે ને તેના તાર છેક પ્રદીપ ગુરુજી સુધી એ પહોંચી જાય છે। પ્રદીપ ગુરુજી સુધી તેમના તાર પહોંચ્યા બાદ તેમની તપાસના ધમધમાટ શરૂ થાય છે। ત્યારે એવી પણ એ વાત બહાર આવે છે કે પ્રદીપ ગુરુજી છે ચાઇના પણ ગયા હતા, ત્યાંથી એ ચાઇનાની એક ગેંગ સાથે તેમનો સંપર્ક થયો હતો। ત્યાંથી તેમણે આ પ્રિન્ટિંગ મશીન મગાવ્યું હતું ને ત્યારબાદ એ તેમના સુરત ખાતે આવેલા આશ્રમની અંદર જ એક ઓરડામાં તેમણે આખું આ ચલણી નોટું છાપવાનું એક કારખાનું બનાવ્યું હતું। પરંતુ પહેલો વહીવટ અને પહેલી ડીલ અમદાવાદની થઈ હતી અને અમદાવાદમાં એ પહેલી ડીલ બાદ એ રૂપિયા હજી પહોંચે એ પહેલાં જ પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા। ત્યારબાદ એ તેમના આલિશાન બંગલાઓ હોય, ફાર્મ હાઉસ હોય, તમામ જગ્યાએ પોલીસે અત્યારે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। ત્યારે હવે એક બાદ એક કાળા ચીઠાઓ આ પ્રદીપ ગુરુજીના અત્યારે ખુલી રહ્યા છે। તેમાં સૌથી મોટો અત્યારે પર્દાફાશ થયો છે તેમના વોટ્સએપની વાયરલ ચેટ અત્યારે સામે આવી છે। એક બે નહીં કૃણાલ, પરંતુ 1500 જેટલા સ્ક્રીનશોટ અત્યારે પ્રદીપ ગુરુજીના વાયરલ થઈ રહ્યા છે, અને જેમાં એ લવ યુ દીકુ જેવા ન બોલી શકાય એવા અનેક શબ્દનો એ પ્રયોજન પણ
પ્રદીપ ગુરુજીએ આ ચેટની અંદર કરેલો છે. અનેક મહિલાઓ સાથે તે આવી રીતે એ વોટ્સઅપ ચેટ મારફત વાત કરતા હતા. તેમના પૂર્વ સાધકોએ આ પહેલા પણ ભૂતકાળમાં આરોપો લગાવ્યા હતા, પરંતુ ત્યારે પ્રદીપ ગુરુજીએ તેમનું એ મોઢું બંધ રખાવવા માટે 35 લાખનો ફ્લેટ આપ્યો હતો. તો તેમની પત્ની એ ક્રિષ્ના છે, તેમને પણ આ તમામ વાતની ખબર પડી હતી. તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક એ પ્રદીપ ગુરુજીએ એ ક્રિષ્નાનું પણ મોઢું દબાવે, એટલે કે તેમની પત્નીનું મોઢું બંધ રખાવવા માટે પણ તેમને પૈસાની લાલચ આપી હતી. અનેક વખત તેઓ એ આશ્રમમાં આવતી યુવતીઓનું શોષણ કરી ચૂક્યા છે. આવા તેમની ઉપર તેમના પૂર્વ સાધકોએ આરોપો લગાવ્યા છે. પરંતુ હવે પ્રદીપ ગુરુજીના એક બાદ એક ચીઠા અત્યારે ખુલી રહ્યા છે. તેમાં 1500 જેટલા સ્ક્રીનશોટ અત્યારે તેમની વોટ્સઅપ ચેટના વાયરલ થઈ રહ્યા છે. તેમાં ન શોભે તેઓની પોતે એક સંત કહેતા હતા, તેઓને એક લોકોની સેવા કરવાવાળા એક સાધુ કહેતા હતા, પરંતુ એ સાધુની એક ગરિમાને ક્યાંક ને ક્યાંક લજવતા શબ્દો એ વોટ્સઅપ ચેટની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. એ યુવતીઓ પાસે એવી રીતે એ લખાણ પણ કરાવી લેતા કે અમે અમારી મરજીથી આશ્રમની અંદર આવીએ છીએ, એટલે કે કાલ સવારે કંઈ પણ એ યુવતીઓને થાય, એ મહિલાઓને થાય, તો તેમનો જવાબદાર આ પ્રદીપ ગુરુજી ન રહે. પરંતુ અત્યારે જે પ્રમાણે એક બાદ એક ચિઠ્ઠાઓ કૃણાલ આ પ્રદીપ ગુરુજીના સામે છે, તેમાં અત્યારે 1500 જેટલા સ્ક્રીનશોટ તેમના પૂર્વ એક સાધકે જ વાયરલ કર્યા છે. આ પહેલા પણ તેમના પૂર્વ સાધકે એમની ઉપર આરોપો લગાવ્યા હતા, પરંતુ હેમખેમ પ્રકારે પ્રદીપ ગુરુજીએ તેમનું મોઢું બંધ કરાવી દીધું હતું. પરંતુ હવે જ્યારે પોલીસ સકંજામાં પ્રદીપ ગુરુજી આવ્યા છે, ત્યારે એક બાદ એક ચિઠ્ઠા ખોલતા અત્યારે તેમના ભક્તો પણ ચોંકી ગયા છે. કૃણાલ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો જે રીતના એ નકલી નોટના કાંડથી શરૂ થયેલો આ વિવાદ અને ત્યારબાદ એક બાદ એક કરતૂતો છે તે બહાર આવી રહી છે. જોવાનું રહેશે કે પોલીસ આ તપાસની અંદર એ તપાસ કરે છે તો આના તારે ક્યાં સુધી જોડાયેલા રહે છે, કઈ કઈ યુવતીઓ આનો ભોગ બની છે તેની પણ પોલીસ હાલ અત્યારે તપાસ કરી રહી છે. અને સાથે જ આગામી દિવસોની અંદર ન માત્ર નકલી નોટ પણ આશ્રમમાં આવતા એ તમામ લોકો અને સાથે સાથે આશ્રમની અંદર ચાલતા ગેરવહીવટનો પણ આગામી દિવસોની અંદર મોટો પર્દાફાશ થાય તો પણ નવાય નહીં. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.